સુરતનગર પ્રાથમિક શાળા ક્રમાંક 318 નું નામ રોશન કરતી બે દીકરીઓએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના અટલાદરા ખાતે બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું 12,723 બાળકો એક સાથે મુખપાઠ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો. જેમાં સુરતની શાળાની 3-6 ની નિશિતા દર્શે, 3-3 ની માયરા દર્શે પણ સંપૂર્ણ શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ કરી સહભાગી બની છે. વડોદરાના અટલાદરા ખાતે બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના સમૂહ મુખપાઠનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 12,723 બાલ બાલિકાઓ એક સાથે શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ કરી તરીકે વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. સુરતની બંને દીકરીઓએ સંપૂર્ણ 315 શ્લોકોનું સફળ મુખપાઠ કરી આ સિદ્ધિમાં ભાગીદાર બની શાળા પરિવારે બંનેને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. આનું નામ છે દરજી નિશિતા અને આ માયરા દરજી. મારી બંને દીકરીઓ જે આ 6ઠ્ઠામાં ભણે છે અને આ 3જામાં ભણે છે. અને અમારો જે મહંત સ્વામી મહારાજ જે અમારા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે તેમને સત્સંગ દીક્ષાનો ગ્રંથ તેમને પોતે જ લખેલો સંસ્કૃતમાં, જે આ બાળ બાલિકાઓએ 12,000 આમાં લખેલું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ કે 12,723 બાળ બાલિકાઓએ આ સંસ્કૃતમાં મુખપાઠ કરેલો બધાય સમૂહમાં. અને એમાંથી આ બાળ બાલિકાઓ છે જે બંને પણ પાર્ટિસિપેટ કરેલું. અને વેકેશનનો સદ ઉપયોગ કરીને એ લોકોના નિયમ હતા કે અમે બહાર રમવા નહીં જઈશું કે ફરવા નહીં જઈશું, કોઈ પણ પ્રસંગ હશે અટેન્ડ નહીં કરશું, અને ગમે તેટલી ફ્રેન્ડ બોલાવે ને તો પણ નહીં જવાનું. અને દિવસ રાત મહેનત કરીને એમને, અને હું જોબ કરું, મારા હસબન્ડ પણ જોબ કરે છે બંને, તો અમારાથી એમને પૂરો ટાઈમ નહીં અપાય, પણ એ બંને એકબીજાના મોઢે લે અને રાતના અમને ફાઇનલ ટચ આપે. અને અમારા કાર્યકર મિત્રોનો પણ ખૂબ આમાં સદભાવ રહ્યો છે, એમણે પણ ખૂબ મહેનત કરી છે. બસ આ જ રીતના એમનું થયું અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં. સુરતમાં કઈ શાળામાં અભ્યાસ કરો? અહીંયા 318 પ્રાથમિક શાળા. અને ખરેખર કહું તો અમારા જે પ્રિન્સિપલ છે, અમારા જે સર છે, અશોક સર છે, અને મારી આ બાળકી 2 વર્ષ એમની પાસે ભણી, આ અત્યારે એમનું અશોક સર પાસે, અને અમારા વિજય સર જે બધાના લાડીલા, તેમનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો. છોકરીઓ અહીંયા આવીને એમ કે એનો ડર બધો જતો રહ્યો. કંઈ પણ બોલવું હોય ને તો એ લોકો ડરતા નથી, કોઈની પણ સામે એ બોલી શકે છે. બસ આ નિડરતાથી જ એમને આ પાર કર્યું. કેમ કહેવાય કે અમારા વિજય સર છે, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, તે બધાનો જ આમાં સદભાવ છે. અને બસ આ જ રીતના અમારા વિજય સર બાળકીઓના માથે હાથ રાખે, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ બાળકીઓના માથે હાથ રાખે અને ખૂબ આગળ વધે. બેન, છેલ્લો પ્રશ્ન એ છે કે દીકરીઓને ભણવામાં સંસ્કૃત આવતું નથી, તો બી આને જે પરાયણ કરી, તો એને કઈ રીતે માર્ગદર્શન મળ્યું, ક્યાંથી મળ્યું? અમારા મહંત સ્વામી દ્વારા એમને માર્ગદર્શન મળ્યું. પહેલા તો જ્યારે એ લોકો ફર્સ્ટ ટાઈમ સભામાં ગઈ ને, તો આવીને એમને પહેલો શ્લોક કર્યો, જે તો હું એ વખતે શોક થઈ ગઈ કે સંસ્કૃતમાં શ્લોક કરો છો, તમને કોને શીખવાડ્યું? તો બસ એમ કે મહંત સ્વામીને પ્રાર્થના કરી કે અમારે આ શ્લોક કરવા છે, અને બસ એ લોકોએ કર્યો. અત્યારે તમને એ શ્લોક ગાઈને પણ સંભળાવશે. અત સત્સંગ દીક્ષા સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખવર્પયે તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. દરજી નિશિતા દિવસભાઈ. બેટા, કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો આપ? અમે કવિ શ્રી ઉષ્ણટ પ્રાથમિક શાળા ક્રમાંક 318, હું ધોરણ 6 માં અને આ ધોરણ 3 માં અભ્યાસ કરે છે. નામ, તારી નાની બહેનનું નામ? દરજી માયરા દિવસભાઈ. દીકરા, કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમ ગયેલા હતા વડોદરા? અમે વડોદરામાં આવેલ અટલાદરામાં અમે 315 શ્લોકનો મુખપાઠ કરેલો, તે અમે રજૂ કરેલો. અને અમારા આ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં અમે અમારું નામ નોંધાયું. અને પછી અમે ગિનિસ બુક ઓફ રેકોર્ડનો અમને સર્ટિફિકેટ મળ્યું. અચ્છા બેટા, કેટલી દીકરીઓ દીકરાઓ ભેગા થયેલા હતા? અમે 12,723 બાળ બાલિકાઓ ભેગા થયા હતા. કઈ જગ્યા પર મંદિર આવેલું હતું ને ક્યાં પારાયણ રાખવામાં આવ્યું, કઈ તારીખે? અટલાદરામાં BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં 2 મહિનાની 2 તારીખે 2026.